હું ને તમે શિવપુરાણ જ્યાં સુધી ન સાંભળીએ ત્યાં સુધી હું ને તમે ભટકીએ છીએ એમ સમજો. શિવપુરાણ કહે છે, શાસ્ત્ર કહે છે, લિંગ પુરાણ કહે છે, રુદ્રાક્ષ એ ભગવાન શિવની કૃપા છે. એ તમારી પાસે આવ્યા એટલે બધી સાધના પૂરી થઈ, આપણા દોષ સમાપ્ત થયા. રુદ્રાક્ષ ધારણ કરો. હું દરેક બહેનો અને ભાઈઓને, ઘણા બહેનો પૂછે કે અમારા બહેનોથી પહેરાય? હા, પહેરાય. પછી પહેર્યા પછી પહેરી જ રાખવો પડે? ના, એવું કાંઈ નહીં. 2 દિવસ કાઢીને મૂકી દેવાય, 3 દિવસ કાઢીને મૂકી દેવાય, વળી પાછો સવારના પોરમાં નાહી ધોઈને પાછો પહેરી લેવાય. તમે કહેશો બાપુ આ રુદ્રાક્ષ પહેર્યા પછી નિયમો પાળવા પડે? કોઈ એવું નહીં. પાળો તો સારું, પાળો તો તમારા માટે. નિયમ પાળો તો કંઈ ખોટું થોડી છે, કંઈ ખોટા નિયમ થોડા પાળવાના છે. પણ ન પાડી શકાય તો રુદ્રાક્ષ પોતે જ એક નિયમ છે, એક સ્વયં સિદ્ધ છે. આ રણછોડ નામ આવ્યું ને એટલે મને એક વાત પણ યાદ આવી. હું ને તમે, આપણને બીજું કોઈ દુઃખ નથી આપતું, આપણે આપણી જાતે દુઃખી થતા હોઈએ છીએ. આપણા કર્મ જ આપણને દુઃખી કરે. કારણ કે અજ્ઞાની માણસ હોય ને અંધારામાં ફાંફા મારે, આંધળો માણસ હોય ને એને રસ્તો ન જડે. આંધળા માણસને રસ્તો ન જડે. કોઈ પણ દેવી દેવતા હોય, કોઈ પણ મંદિર હોય, એક વાતનો નોંધ કરી લો તમારે નોંધ પોથીમાં. લોકોને ટેવ હોય છે મંદિરે જાય અને મંદિરે જ્યાં પછી મંદિરમાં ભગવાનને પગે લાગે, પછી પ્રદક્ષિણા કરતા કરતા પાછળ જઈને પગે લાગે, ભગવાનની પીઠ પાછળ જઈને પગે લાગે. ઘણા ટેવ હોય છે મંદિરની પાછળ જઈ અને પાછળ ત્યાંય પગે લાગે. જે માણસ મંદિરની પાછળ જઈને પગે લાગે ના, એનું બધું જ પુણ્ય ધોવાઈ જાય છે. શું ધોવાઈ જાય? બરાબર બોલ્યો હું. પુણ્ય ધોવાઈ જાય. ક્યારેય પણ મંદિરની પાછળ જઈ અને કોઈ દેવને પગે ન લાગવું જોઈએ. કારણ કે કોઈ પણ દેવની આગળ ધર્મ હોય છે અને એની પીઠ પાછળ અધર્મ હોય છે. પીઠ પાછળ અધર્મ હોય છે અને અધર્મનું તમે જ્યારે દર્શન કરો એટલે તમારા પુણ્યનો ક્ષય થઈ જાય. એ જ ક્ષણે તમારું તમામ પુણ્ય બળીને ભસ્મ થઈ જાય. તમે વ્રત કરો, જપ કરો, તપ કરો, ન જાણે કંઈ કંઈ કરો, પણ કોઈ પણ દેવની પાછળ અધર્મ છે, આગળ ધર્મ છે, પાછળ અધર્મ છે.